અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેર પોલીસ એક્શનમાં છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં સમગ્ર રથયાત્રા રૂટ પર મેગા રિહર્સલ યોજવામાં આવી. રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વરિષ્ઠ અધિકારીઓ સાથે મંદિરથી મોસાળ અને મોસાળથી પરત નિજ મંદિર સુધીના સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ સમીક્ષા કરવામાં આવી. રિહર્સલ દરમિયાન જ્યાં જ્યાં કોઈ ખામી જોવા મળી ત્યાં તાત્કાલિક સુધારાના આદેશ આપવામાં આવ્યા. પોલીસ દ્વારા સરસપુર સ્થિત ભગવાનના મોસાળમાં મામેરાની વિધિનું પણ રિહર્સલ કરવામાં આવ્યું, જેથી રથયાત્રાના દિવસે કોઈ અવરોધ ન સર્જાય. આ વર્ષે સુરક્ષામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર રથયાત્રા રૂટ પર 3500થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. તારીખના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. કુલ 16 કિલોમીટરના રૂટ છે અને એને ભાગરૂપે ઘણા વર્ષોથી જો અમદાવાદ શહેર પોલીસની તૈયારીઓ ચાલે છે. આજે અમે લોકો એના પહેલાં ફૂલ ફ્લેજ રિહર્સલ અને કાલે બી રિહર્સલ છે અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લોકો ચાલુ થઈને રાત્રે લોકો 9 વાગે નહીં આવે. ફક્ત અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ મેં જોયા છે, કેટલા ખરા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ. જગ્યા કરવાની છે. આજે સમગ્ર જો પૂરા બંદોબસ્ત વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ એસઆરપી છે, જેમાં લગભગ જો એ ગયા વખતે વાત કરીએ તો આ વખતે બી થોડા બંદોબસ્ત વધારો કરવામાં આવેલા છે. રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે તો વધુ માણસો આ વખતે અમે લીધા છે. જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી લગભગ 3300 વધુ 3500થી વધુ જો કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી ઉપયોગ કરવાના છીએ ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે. કેટલા ક્રાઉડ ત્યાં આવી શકે છે અને કેટલા ક્રાઉડ એક્ઝેક્ટલી આવી રહ્યા છે, જેથી અમે લોકો એના થોડા ડાયવર્ટ કરી શકીએ, રોકી શકીએ. તો એક આ અમે લોકો કરવાના છીએ આ વખતે. સાથોસાથ ફેસ રિકોગ્નિશન સિસ્ટમ જો છે, ફોરેસ્ટ સિસ્ટમ, એના બી અમે ઉપયોગ કરવાના છે. ખાસ કરીને કોઈ એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો અમે લાગે છે કે થોડા કોઈ પણ પ્રકારથી કોઈ ડિસ્ટર્બન્સ ન કરી શકે, અથવા અમુક જગ્યાએ એવું છે કે આપણી ડૉક્ટરનો ત્રાસ રહે છે, એના જેટલા બી પીપી ભૂતકાળ પકડાય છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.